હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. હું છું જે મકવાણા સ્વાગત તમારું બ્લોગમાં. તો મિત્રો, આજે છે સોમવાર, તો મહાદેવનો વાર છે ભાઈ, અને આજે જવાનું છે અમારે કડી. તો આ તમે મોર્નિંગનો વ્યૂ જોઈ શકો છો. અને તો ભાઈ આજે જ ત્યાં સવારે લગી તો 6 વાગે, અને 6 વાગે જાગીને મને હેરાન કરે છે અને ઘરે જાગી ગયો હતો. અને અહીંયા બચ્ચા પાર્ટી તમે જોઈ શકો છો, અત્યારે નાસ્તો કરી રહ્યા છે ભાઈ મોર્નિંગની અંદર. અને મોર્નિંગની અંદર જીયાન્સ અને ઓમ નાસ્તો કરી રહ્યા છે ભાઈ, અને મારે કરવાનો છે નાસ્તો. ઓકે, તો હવે હું તમને મળીશ નાસ્તો કરીને. તો બ્લોગની અંદર બની દો હવે તમે થોડો ટાઈમ પછી. હેલો ગાઈઝ, સ્વાગત છે તમારા બ્લોગમાં. તો ગાઈઝ તમે જોઈ શકો છો, ઓમ ભાઈ તૈયાર થઈ ગયા છે નાહી ધોઈને, અને અહીં છે એનો પપ્પા ભાઈ, એ પણ તૈયાર થઈ ગયો છે. આજે ભાઈ તમે મોર્નિંગનો વ્યૂ તમે જોઈ શકો છો. હાય ઓમ, હાય કહી દેજો. ઓમ હેલો ગાઈઝ કહી દીધો. ઓય ભાઈ ઓમ તો બોલતો નથી, બરોબર. તો મારે જવાનું છે ભાઈ કડી. તો આવી ગયો છે ઓમ ભાઈ. ઓકે, તો મારે જવાનું છે કડી. તો બ્લોગની અંદર બન્યા હવે તમે મળી થોડો ટાઈમ પછી. ઓકે, બ્લોગની અંદર બન્યા. સો હેલો મિત્રો, સ્વાગત છે તમારું બ્લોગમાં. તો મિત્રો, હું કડી જવા માટે નીકળી ગયો છું ભાઈ, અને આ છે મારું બાઇક. તમે જોઈ શકો છો, હીરોનું બાઇક છે ભાઈ, અને આ છે હાઈવે, અને હું જઈ રહ્યો છું કડી. તો બ્લોગની અંદર બન્યા છો થોડો ટાઈમ પછી. સો હેલો મિત્રો, સ્વાગત છે તમારું બ્લોગમાં. તો મિત્રો, કડી જતાં પહેલાં વચમાં છે પેટ્રોલ પંપ. તો આ તમે જોઈ શકો છો, અને આપણે થોડા દિવસો કડીની અંદર પેટ્રોલ. ઓકે, તો હવે તમને મળીશ કડી જઈને. ઓકે, તો બ્લોગની અંદર બન્યા છો હવે તમે મળીશ થોડો ટાઈમ પછી. સો હેલો મિત્રો, સ્વાગત છે તમારા બ્લોગમાં. તો મિત્રો, હું કડી પહોંચી ગયો છું, અને આ છે કડીની મેઘના કોલેજ ભાઈ, અને અહીંયા આપવાની છે મારી એક્ઝામ ડિપ્લોમાની, અને હવે લાસ્ટ 2 પેપર બાકી છે. તમે જોઈ શકો છો મેઘના કોલેજ ભાઈ, અને આ છે મેઘના કોલેજનું કેમ્પસ. ઓકે, તો હવે હું ઓફિસ એક્ઝામ આપીને તમને મળીશ. ઓકે, તો મિત્રો, શરૂઆત ત્યાં સુધી બ્લોગની અંદર બનાવ્યા છો હવે તમને મળીશ થોડો ટાઈમ પછી. સો હેલો મિત્રો, સ્વાગત છે તમારા બ્લોગમાં. તો મિત્રો, હવે પરીક્ષા પતી ગઈ છે મારી, અને હવે હું જઈ રહ્યો છું ભાઈ નાસ્તો કરવા માટે. ઓકે, અને આ જોઈ શકો મેઘના કોલેજનું કેમ્પસ ભાઈ. ઓકે, શરૂઆત ત્યાં સુધી બ્લોગની અંદર બનાવ્યો છે હવે તમે મળીશ થોડો ટાઈમ પછી. સો હેલો મિત્રો, સ્વાગત છે તમારા બ્લોગમાં. તો મિત્રો, હું આવી છું દાબેલી સેન્ટરે. આ દાબેલી સેન્ટર જોઈ શકો છો, અને બીજા લોકો પણ ખાવા માટે આવે છે. તો ભાઈ મારે ખાઈ દાબેલી ભાઈ, તો હું તમને દાબેલી ખાઈને મળશું. ઓકે, તો બ્લોગની અંદર બનાવી હવે તમે થોડો ટાઈમ પછી. તો હાલો મિત્રો, સ્વાગત છે તમારા બ્લોગમાં. તો મિત્રો, મેં નાસ્તો કરી લીધો છે, અને હવે હું જઈ રહ્યો છું ઘરે. તો ભાઈ આ છે આપણું બાઇક, અને હવે જઈ રહ્યો છે ઘરે. તો આ છે હાઈવે, થોડ તરફ જતો રસ્તો ભાઈ, અને આ છે કડી શહેર. તો શરૂઆત ત્યાં સુધી બ્લોગની અંદર બનાવ્યો છો હવે હું તમે મળીશ મારા ફાર્મ હાઉસ જઈને. ઓકે, તો બ્લોગમાં બને રહેજો. સો હેલો મિત્રો, સ્વાગત છે તમારા બ્લોગમાં. તો મિત્રો, ફરીથી આવી ગયું છું ઘરે, અને અહીંયા તમે જોઈ શકો છો ભાઈ કે જીયાન્સ ભાઈ હજુ સુધા નથી, એ જાગી રહ્યા છે, અને એની મમ્મીને પણ સુવા દેતો નથી. સવારે 6 વાગ્યાનો ઉઠે છે વહેલો ભાઈ. તો ભાઈ બ્લોગની અંદર બનાવ્યો છો હવે તમે મળશું પછી. સો હેલો મિત્રો, સ્વાગત છે તમારા બ્લોગમાં. તો મિત્રો, બપોરે 1:30 વાગે હું આવ્યો તો કરી જઈને, અને ત્યારથી જીયાન્સ જાગતો હતો. ત્યારથી થોડો ટાઈમ પછી જીયાન્સ સૂઈ ગયો હતો, અને અત્યારે 5:30 વાગે બંને ભાઈઓ જાગી ગયા છે, અને હું લઈને આવી ગયો છું મારા કાકાના ફાર્મ હાઉસની અંદર જીયાન્સ અને ઓમને. તો ભાઈ તમે જોઈ શકો છો, તેના દાદા જોડે બંને રમી રહ્યા છે અત્યારે જીયાન્સ અને ઓમ, અને મારા મમ્મી ગયા છે મારા મામાના ઘરે, એટલા માટે એને રમાડવા માટે મારા પપ્પા છે અત્યારે તમે જોઈ શકો છો. અને સવારે 6 વાગે વહેલો જાગી ગયો હતો જીયાન્સ, અને અત્યારે વાતાવરણ તમે જોઈ શકો છો ભાઈ, વરસાદી વાતાવરણ કર્યું છે. આજે લાગે છે કે વરસાદ આવશે. અને આ છે મારા કાકાના ફાર્મ હાઉસનો વ્યૂ ભાઈ, તમે જોઈ શકો છો. હું ગયો તો કડી મારે પરીક્ષા ચાલુ છે એટલા માટે, અને હવે એક જ એક્ઝામ બાકી છે, એટલે એક પેપર બાકી છે, 3 તારીખે છે, ત્યારે પણ એ બ્લોગ જોવા મળશે. તો ભાઈ અત્યારનો વ્યૂ, અને બચ્ચા પાર્ટી તમે જોઈ શકો છો, દાદા જોડે રમી રહ્યા છે જીયાન્સ અને ઓમ. વિડીયો પસંદ આવે વિડીયો લાઈક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. ઓકે, મળશું નવા બ્લોગમાં. ટેક કેર, બાય.